આ તરફ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વન્ય વિસ્તારોમાં ખેરના લાકડાની ચોરી ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે। નવસારી જિલ્લાનો ચીખલી અને વાસદા તાલુકો ખેરના લાકડાની ચોરી માટે કેન્દ્રબિંદુ બન્યા છે। જો ખેરના લાકડાની બેફામ ચોરી નહીં અટકાવવામાં આવે તો ખેરના વૃક્ષોના અસ્તિત્વ પર પણ સંકટ આવી શકે છે। હાલમાં જ ડાંગ અને વલસાડમાંથી ખેરના લાકડાની ચોરી કરતા 19 જેટલા લોકોને પોલીસે ઝડપ્યા હતા। તેની તપાસ હાલ ચાલુ છે, જેમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી સામે આવી શકે છે। નવસારી સહિત વલસાડ અને ડાંગ જિલ્લામાં ખેરના વૃક્ષો કુદરતી રીતે ઉગી નીકળતા હોય છે। 25 વર્ષના લાંબા સમય બાદ ખેરનું લાકડું પરિપક્વ બનતું હોય છે। મોંઘા ફર્નિચર તેમજ બંદૂકની બનાવટમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે। ખેરના લાકડાનો ભાવ પ્રતિ ટન 25,000થી લઈને 50,000 સુધી બોલાય છે। માર્કેટમાં તેની ડિમાન્ડના કારણે ચોર ટોળકીયા દક્ષિણ ગુજરાતમાં ખેરના વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે। ખેરના લાકડાની તસ્કરી રોકવા પર્યાવરણ પ્રેમીઓ માંગણી કરી રહ્યા છે। ખેરના લાકડા ચોરીનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે એમાં બજાર કિંમત અમે જે આરોપીઓ પકડેલા છે, આરોપીઓના નિવેદનમાં એ લોકોને બજાર ભાવ 60,000 ટન દીઠ મળતો હોય છે। એટલે એમને સરળતાથી એ મળી જતો હોય ને વધારે પ્રમાણમાં ભાવ મળતો હોય એ લોકો ખેરની જ તસ્કરી કરવા માટે સાગનું જે પણ અમે પેટ્રોલિંગ કરીએ એ દરમિયાન જે બી લાકડું હાલ સુધી જે પકડાયું છે તે સાગનું પ્રમાણ ઓછું છે ને ખેરનું જ લાકડાનું પ્રમાણ વધારે અમે મુદ્દામાલ જપ્ત કરેલ છે। જે આ દક્ષિણ ગુજરાતની અંદર જે ખેરનું લાકડું જંગલ ખાતાની અંદર જે ચોરી થાય છે, સમગ્ર આ રેકેટનો પર્દાફાશ થયો છે। આમાં 19 આરોપી પકડાયા છે। હજી પણ જો કડક કાર્યવાહી થાય તો આ આંકડો આરોપીમાં 50થી વધુ પકડાવાની સંભાવના છે। આમાં દક્ષિણ ગુજરાતની અંદર જંગલ ખાતાવાળા કોઈ ધ્યાન નથી આપતું, એના કારણે આ ચોરી બેફામ થાય છે। આ લાકડું ખેરનું લાકડું જે ઉત્પન્ન થતાં અને મોટું થતાં 25થી 30 વર્ષનો સમયગાળો લાગે છે।